आशा की किरण। જો યાદ રાખજો, બધું જ વાતમાં છુપાયેલું છે. જે કાંઈ છે બધું વાતમાં જ છે. એ તો વાતમાં છે, તો વેર પણ વાતમાં જ છે. મૈત્રી વાતમાં છે, દુશ્મનાવટ પણ વાતમાં જ છે. સંબંધ વાતથી બંધાય છે, સંબંધ વાતથી જ તૂટે છે. કેવી તમે વાત કરો છો એની સાથે બહુ મોટો મતલબ છે. સુવાક્યથી વિશ્વ બધું વખાણે, કુવાક્યથી કીર્તિ જનો ન જાણે. ચડે પડે જીભ વડે જ પ્રાણી, માટે વિચાર યાર ઉચ્ચાર વાણી. વિચાર યાર ઉચ્ચાર વાણી. વાણી બધું જ ભરેલું છે, બધું જ છે. તમે કલ્પના કરો, એક જો કે એ તો લક્ષ્મીજીનો સાક્ષાત અવતાર છે માં જાનકી, પણ આપણને શીખડાવવા માટે એક વાણીમાં શું પોઝિશન નિર્માણ થાય. માં જાનકીના મુખમાંથી જરાક કટુ વચન નીકળ્યા લખનજીને માટે, એમાંથી કે રામાયણનું સર્જન થયું. દ્રૌપદીજીના મુખમાંથી જરાક કટુ શબ્દ નીકળ્યા, આંધળા તો આંધળા જ હોય ને, એમાં શું સર્જન થયું ગયો લ્યો તમે. જય સ્વામિનારાયણ પેપર આજકાલ શું સર્જાણું એ જય સ્વામિનારાયણ તમને પૂછું. આખું મહાભારત. શું થયું? આખું મહાભારત. આને ભક્તો નારજીના મુખમાંથી શબ્દ નીકળ્યા છે, પરાશર પુત્ર તમે એક વેદના આચાર્ય વિભાગ કર્યા, 17 પુરાણો રચ્યા, તેમ છતાં તમારા અંતરમાં શાંતિ થવાનું કોઈ જો કારણ હોય તો તમારી રચનામાંથી ધર્મ અર્થ કામની વાતો વિશેષ કરીને છે, જે વાતમાં પ્રભુ મળ જોડાઈ જાય એ પ્રભુ મહિમાની વાતો નથી થઈ. અને આ શબ્દમાંથી વેદ વ્યાસજીની કલમ આગળ વધી શ્રીમદ ભાગવત નિર્માણ થયું. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.